અમારા સમસ્ત પ્રશ્નાવડા ગામ દ્વારા વરુણ યજ્ઞ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। કારણ કે અત્યારના સમયમાં જેટલું મનુષ્યને જલની જરૂર પડે છે એવું આપણી ભૂમિને પણ જલની જરૂર પડે છે। એ માટે અમારા ગ્રામજનો દ્વારા આ વરુણ યજ્ઞનું પર્જન્ય યજ્ઞનું આયોજન મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણો દ્વારા ટોપમાં બેસી પાણીના જલમાં બેસી અને વરુણ ભગવાન પર્જન્ય ભગવાનની આહુતિ આપવામાં આવશે અને આખા વિશ્વનું કલ્યાણ થાય, આપણા વિસ્તારનું ગુજરાત રાજ્યમાં કલ્યાણ થાય એ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ વરુણ ભગવાન આ પહેલાં ગૌતમ આદિ સપ્ત આપણા ઋષિઓ થઈ ગયા, ઋષિઓ દ્વારા જલમાં બેસી અને આ આહુતિ આપવામાં આવતી। વરુણ ભગવાન પર્જન્ય ભગવાનના વેદોમાં ઉપનિષદોમાં અને શાસ્ત્રોમાં પુરાણોમાં આની વિસ્તૃત માહિતી આપેલી છે। માલઢોરની ખેડૂતની મગફળીને બહુ પાણીની જરૂર છે, એ માટે અમે આ વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે આખા ગામ વતી। ખેતરમાં કેવી છે પરિસ્થિતિ? બહુ ગંભીર પરિસ્થિતિ છે। કઈ રીતે? વરસાદ વગરની અટાણે મુલાદ બધી હુકાય છે, ખેડૂત બહુ મૂંઝવણમાં છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે। વરસાદ નહીં વરસશે તો પરિસ્થિતિ બહુ ગંભીર થાય।